આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત મુલાકાતે આવશે અને વિવિધ 3 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી પૂણા ગામ સ્થિત એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરશે. સુરતમાં હાલમાં રંગોરોગન કરવામાં આવી રહ્યું છે અને રોડ રસ્તાની સાફ સફાઈની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે, કારણ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવશે અને વિવિધ 3 જેટલા કાર્યક્રમમાં હાજરી આપી પૂણા ગામ સ્થિત એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવશે. સુરત રાજ્યની સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જૂની એપીએમસીમાં જગ્યા ઓછી પડવાથી આ એલિવેટેડ માર્કેટ યાર્ડ તૈયાર કરવામાં આવી છે. યાર્ડમાં 105 દુકાનો, સીસીટીવી કેમેરા, ગુડ્સ લિફ્ટ અને પેસેન્જર લિફ્ટ, 2 વ્હીલ અને 4 વ્હીલ પાર્કિંગ, વોશ એરિયા અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને કેન્ટીન સહિતની સુવિધા ઉપરાંત માર્કેટ યાર્ડમાં ખેડૂતો, હમાલી કરતા મજૂરો, ટ્રક ડ્રાઈવરો માટે નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે ખેડૂતોને એક જ જગ્યાએથી દવા, ખાતર અને બિયારણ મળી રહે તેની પણ સુવિધા ઉપલબ્ધ થતા એપીએમસીનું વાર્ષિક ટર્નઓવર 3,700 કરોડનું થશે. જે એપીએમસીમાં પ્રતિ દિવસ 15,000 લોકોનું અવરજવર સહિત છેલ્લા 2 વર્ષથી સુરતમાં એપીએમસી સૌથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી રાજ્યની પ્રથમ માર્કેટ યાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું.